હાલો તમારો વાલો નિરલ અઘારા, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, સમજાઈ જાય, મજા આવે ને તો જ હા, નકર વિડીયોનો કરજો ઘા. જોઈ લ્યો વિડીયો પછી તમે બોલશો વાહ. એવા શબ્દ લઈને આપણે આવી ગયા છીએ. દરેક ગુજ્જુ, દરેક કાઠિયાવાડી દરરોજ બોલીએ છીએ. ત્યાં તો, ત્યારે તો, એવી રીતે તો, તેવી રીતે તો, એટલે જ, તેથી જ. આવા તમે શબ્દ ગુજરાતીમાં બોલીએ છીએ, પરંતુ એનું પ્રોપર ઇંગ્લિશ ગુજુના કાઠિયાવાડી શબ્દોનું આપણે અંગ્રેજી લઈને આપણે આજે આવી ગયા છીએ. વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેલેન્જ પણ એ પહેલા તમે આખો વિડીયો જોઈ લ્યો. ચાલો થઈ જાવ તૈયાર. ચાલો, ઢગલાબંધ. ઢગલાબંધ આપણે શબ્દ લઈને આવ્યા છે. દરેકના 5 થી વધારે એક્ઝામ્પલ હશે. ધેટ્સ પ્લસ WH. ધેટ્સ પ્લસ WH એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને કોઈ પણ વિડીયોની ફ્રી PDF ફાઇલ માટે 756377 756377 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. PDF ફાઇલ ફ્રી, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો, ધેટ્સ પ્લસ WH. ધેટ્સ શું વચાય? ધેટ ઇઝ. ધેટ્સ વાય એટલે જ. વેન કેમાં આવે? સમય માટે આવે છે. ધેટ્સ વાય એટલે જ, તેથી જ. હું નો આવ્યો એટલે જ હું એને રૂપિયા આપીશ નહીં, એટલે જ હું મારી ગાડી એને આપતો નથી. ધેટ્સ વેન એટલે ત્યારે તો, તે સમયે તો, એ સમયે. ત્યારે તો હું અહીંયા હતો, ત્યારે તો હું ગયો, ત્યારે તો હું બેઠો હતો, ત્યારે તો અમે મળ્યા. વેર કેમાં આવે? સ્થળમાં. તો ત્યારે તો, તે સમયે તો, ત્યાં તો હું બેઠો હતો, ત્યાં તો અમે ભેગા થયા, ત્યાં તો આપણે જાશું, ત્યાં તો અમે જાશું. બરાબર. ધેટ્સ વોમ એટલે તેને તો. એને તો મેં કીધું, એને તો મેં પૂછ્યું, એને તો મેં મદદ કરી, એને તો બરાબર મેં વસ્તુ આપી. ચાલો, ધેટ્સ હાવ. તેવી રીતે તો, એવી રીતે તો, તેવી રીતે તો મેં કીધું, એવી રીતે તો હું બોલ્યો, તેવી રીતે તો, એવી રીતે તો. ધેટ્સ હાવ. ધેટ્સ વોટ એટલે તે તો, એ તો વસ્તુ માટે આવે. એ તો મેં ખરીદ્યું, એ તો મેં આપ્યું, વસ્તુ માટે આવે. ધેટ્સ વોટ એટલે કઈ વસ્તુ માટે હોય, નિર્જીવ માટે હોય. હાવ એટલે કેવી રીતે, હુમ એટલે કોને, સજીવ વ્યક્તિ માટે હોય, સામેવાળા માટે. વેર સ્થળમાં આવે, આ સમયમાં આવે. બધાના આપણે એક્ઝામ્પલ જોવાના છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો થઈ જાવ તૈયાર. ધેટ્સ વાય એટલે જ, તેથી જ. ધેટ્સ વાય એટલે જ, તેથી જ, એટલે જ, તેથી જ. ચાલો, એટલે જ, તેથી જ, એટલે જ હું નો આવ્યો, એટલે જ મેં ના પાડી, એટલે જ, એટલે જ, એટલે જ, એટલે જ, એટલે જ. ધેટ્સ વાય. તેથી જ, એટલે જ. ધેટ્સ વાય. હું આવ્યો, આઈ કેમ. હું નો આવ્યો, સાદો ભૂતકાળ નકાર. આઈ ડીડ નોટ કમ. આઈ ડીડ નોટ કમ. ધેટ્સ વાય આઈ ડીડ નોટ કમ. એટલે જ મને એ ના કેમ પાડી કે તું અંગ્રેજી ન બોલી શક, એટલે જ હું અંગ્રેજી શીખ્યો. ધેટ્સ વાય આઈ લર્ન્ડ ઇંગ્લિશ. એટલે જ. ધેટ્સ વાય. જેઠાલાલ ગુસ્સે હતો. જેઠાલાલ હતો એટલે યાદ કરો, ટુ બી ભૂતકાળ, એક વચનમાં વોઝ એંગ્રી. એટલે જ પોપટલાલ હસી રહ્યો હતો. એટલે જ. ધેટ્સ વાય. પોપટલાલ હસી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ ING. પોપટલાલ એક વચન, એમાં આવે વોઝ. હસવું એટલે લાફ ઉપરથી લાફિંગ. એટલે જ પોપટલાલ હસી રહ્યો હતો. એટલે જ. એટલે જ. ધેટ્સ વાય. તેણી આવશે નહીં, એ પહેલા. એટલે જ તેણી આવશે. સી વિલ કમ. આવશે નહીં, સી વિલ નોટ કમ. એટલે જ મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે. મને નથી આવડતી તો મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે. ધેટ્સ વાય. ચલાવવી પડે છે, મજબૂરી. ટુ હેવ ના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ધેટ્સ વાય. માય બ્રધર વર્તમાન કાળનું વાક્ય છે. હેવ હેઝ આવે. શું આવશે? હેઝ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. માય બ્રધર હેઝ ટુ ડ્રાઈવ એટલે ચલાવવું. ડ્રાઈવ અ કાર. એટલે જ. ધેટ્સ વાય.
એટલે જ ધેટ્સ વાય. હું તેને રૂપિયા આપીશ નહીં, પેલા હું તેને રૂપિયા આપીશ, હું આપીશ આઈ વિલ ગીવ, તેને એટલે હિમ, રૂપિયા એટલે મની. હું તેને રૂપિયા આપીશ, આઈ વિલ ગીવ હિમ મની. હું તેને રૂપિયા આપીશ નહીં, આઈ વિલ નોટ ગીવ હિમ મની. એટલે જ તેઓ રોકાશે નહીં, એટલે જ ધેટ્સ વાય, એટલે જ તેઓ રોકાશે નહીં, તેઓ રોકાશે, ધે વિલ સ્ટે, તેઓ રોકાશે નહીં, ધે વિલ નોટ સ્ટે. એ પહેલા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં. ચેલેન્જ તમે મને નીચે કોમેન્ટ કરજો. ત્યાં તો, ત્યારે તો, એ રીતે તો, તેને તો, એને તો, ઈ તો, તે તો, ત્યાં તો, ત્યારે તો, એટલે જ, તેથી જ. ધેટ્સ પ્લસ વાય, ધેટ્સ વેન, ધેટ્સ વેર, ધેટ્સ હાઉ, ધેટ્સ હુમ, ધેટ્સ વોટ. એટલે જ ધેટ્સ વાય. ચોમાસું આવી ગયું છે એટલે જ મારે ભજીયા ખાવાની ઈચ્છા છે. મારે, એટલે જ મારે, શું સોરી માફ કરજો પ્રિન્ટ મિસ્ટેક છે, મારે ઈચ્છા છે. યાદ કરો વોન્ટ વાળા વાક્ય, આઈ વોન્ટ ટુ ઈટ, એટલે ખાવું, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ફ્રીટર્સ, એટલે જ મારે ભજીયા ખાવાની ઈચ્છા છે. ધેટ્સ વેન, ત્યારે તો, તે સમયે તો, ત્યારે તો, તે સમયે તો, ત્યારે તો, ત્યારે તો, તે સમયે તો, ધેટ્સ વેન. બધા એક્ઝામ્પલ ધેટ્સ વેન ના છે, બરાબર. ત્યારે તો, ત્યારે તો, ત્યારે તો, ધેટ્સ વેન, ત્યારે તો, ત્યારે તો, ત્યારે તો, ત્યારે તો, ધેટ્સ વેન, ધેટ્સ વેન. ત્યારે તો તેઓ બધા ઘરે હતા, હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. તેઓ બધા, તેઓ બધા, ધે ઓલ, હતા એટલે વર, ધે ઓલ વર એટ હોમ, તેઓ બધા ઘરે હતા. ત્યારે તો, જ્યારે તમે મને ફોન કર્યો ને, જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે તો હું સૂઈ રહ્યો હતો, સૂઈ રહ્યો હતો. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, આઈ વોઝ સ્લીપિંગ, ત્યારે તો હું સૂઈ રહ્યો હતો, આઈ વોઝ સ્લીપિંગ. ત્યારે તો, ત્યારે તો હું ત્યાં હતો, ધેટ્સ વેન આઈ વોઝ ધેર, ત્યાં તો હું હતો, ધેટ્સ વેર આઈ વોઝ. ત્યારે તો, ત્યારે તો, ધેટ્સ વેન. તેણીની પાસે બાઇક ન હતું, ત્યારે તો તેણીની પાસે બાઇક હતું, સી હેડ અ બાઇક, બાઇક ન હતું, અઘરું કોઈ છે જ નહીં, બરાબર. બાઇક ન હતું, સી ડીડ નોટ હેવ અ બાઇક, સિમ્પલ વાક્ય બધાય છે. ચાલો, ત્યારે તો, ધેટ્સ વેન. હું ત્યાં ન હતો, હું ત્યાં હતો, આઈ વોઝ ધેર, હું ત્યાં ન હતો, આઈ વોઝ નોટ ધેર. ત્યારે તો, ત્યારે તો, ધેટ્સ વેન. હું ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. તબિયત ખરાબ એ પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાથ બેહી ગયો છે, શરદી થઈ ગઈ છે, તેમ છતાં તમારા માટે તનતોડ મહેનત કરીને હું ડેઈલી વિડીયો બનાવું છું. પ્લીઝ આ વિડીયોમાં 200 લાઇકનો ટાર્ગેટ છે, તો લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો બાકી છે પરંતુ હાથ બેહી ગયો છે અને પ્લસમાં તબિયત ખરાબ છે, તેમ છતાં તમારા માટે વિડીયો બનાવું છું. પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તમે તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખજો. ધેટ્સ વેન. તે ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. ત્યારે તો પોપટલાલ હસી રહ્યો હતો, ધેટ્સ વેન પોપટલાલ વોઝ લાફિંગ. ત્યારે તો, ત્યારે તો, ધેટ્સ વેન, ધેટ્સ વેન. હવે તમને આવડી જાય, દરેક ગુજરાતી, દરેક ગુજુ આવું જ બોલીએ. ત્યારે તો હું સૂતો હતો, ત્યારે તો હું ઘરે નહોતો, ધેટ્સ વેન આઈ વોઝ નોટ એટ હોમ. ત્યાં તો હું જઈ રહ્યો છું, ધેટ્સ વેર આઈ એમ ગોઈંગ, બરાબર. એટલે જ હું આવીશ નહીં, ધેટ્સ વાય આઈ વિલ નોટ કમ. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. મેં તેને રૂપિયા આપ્યા, ત્યારે તો મેં તેને રૂપિયા આપ્યા, સાદો ભૂતકાળ ગીવનું ગેવ, તેને એટલે હિમ અને રૂપિયા એટલે મની. 2 કર્મ છે, પેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. ત્યાં સોરી ત્યારે તો, ત્યારે તો, ત્યારે તો, ધેટ્સ વેન. ત્યારે તો તેઓ અહીંથી ગયા, તેઓ અહીંથી ગયા, ધે વેન્ટ અહીંથી,
થી એટલે ફ્રોમ અને અહીં એટલે હિયર. મોરબીથી ફ્રોમ મોરબી, ત્યાંથી ફ્રોમ ધેર, અહીંથી ફ્રોમ હિયર, રાજકોટથી ફ્રોમ રાજકોટ. ત્યારે તો ધેટ્સ વેન તેણીએ મને યાદ કરાવ્યું. તેણીએ યાદ કરવું એટલે ફોરગીવ, યાદ કરાવી, સોરી માફ કરજો, યાદ કરવું રિમેમ્બર, યાદ કરાવવું રિમાઇન્ડ, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, સોરી માફ કરજો. યાદ કરાવ્યું સાદો ભૂતકાળ, રિમાઇન્ડનું ભૂતકાળનું રૂપ રિમાઇન્ડેડ મી. તેણીએ મને યાદ કરાવ્યું. ત્યારે તો ધેટ્સ હું ગાડી ચલાવી રહ્યો હતો. ચાલો અહીં જ વાક્ય છે. ત્યારે તો હું ગાડી ચલાવી રહ્યો હતો. ધેટ્સ વેન આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. ત્યારે તો હાથી ખાઈ રહ્યો હતો. ધેટ્સ વેન હાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારકભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ધેટ્સ વેન હાથી ખાઈ રહ્યો હતો. હાથી વોઝ ઈટિંગ. ચાલો, ત્યારે તો તમારે ત્યાં આવવાની જરૂર હતી. ત્યારે તો, ચાલો ધેટ્સ વેન યાદ કરો, જરૂર હતી, જરૂરવાળા વાક્યો, નીડ એમાં ભૂતકાળ છે, નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. ધેટ્સ વેન, સોરી માફ કરજો. ત્યારે તો ઈ આપણે અહીંયા કરી નાખી. ત્યારે તો ધેટ્સ વેન તમારે એટલે યુ, જરૂર હતી, નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ કમ અને ત્યાં એટલે ધેર. ત્યારે તો મારે તમારી જરૂર હતી. ધેટ્સ વેન આઈ નીડેડ યુ. ચાલો હવે શું આવશે? ત્યાં તો સ્થળ માટે, જગ્યા માટે. ત્યાં તો તે સમય, તે જગ્યાએ તો, ત્યાં તો એટલે જ તેથી ધેટ્સ વાય. ત્યારે તો, ત્યારે તે સમયે તો, ત્યારે તો ધેટ્સ વેન. ત્યાં તો તે જગ્યાએ તો, ત્યાં તો ધેટ્સ વેર. હું હતો આઈ વોઝ. ત્યાં તો અમે જાશું. ધેટ્સ વેર વી વિલ ગો. ત્યાં તો ધેટ્સ વેર તેઓ બધા ઊભા હતા. ઊભા રહેવાની ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. તેઓ બધા ધેય ઓલ વર પ્લસ આઈએનજી સ્ટેન્ડિંગ. આ એક પણ વાક્ય કોપી નહીં હોય, હું જાતે બનાવું, તમારા માટે તનતોડ મહેનત કરું. પ્લીઝ તમે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધેટ્સ વેર અમે બધા એટલે આપણે બધા, વી ઓલ તમે બધા, યુ ઓલ તેઓ બધા, ધેય ઓલ ખાલી બધા, ઓલ. ત્યાં તો અમે બધા જાશું. વી ઓલ વિલ ગો. ત્યાં તો ધેટ્સ વેર તેઓ આવી રહ્યા છે. તેઓ એટલે ધેય આવી રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી, ધેય આર કમિંગ. ત્યાં તો મારો ભાઈ, સિમ્પલ વાક્ય છે, માય બ્રધર. હશે ક્રિયા થતી નથી. ટુ બી ભવિષ્ય વિલ બી, માય બ્રધર વિલ બી. ત્યાં તો મારો ભાઈ હશે. ધેટ્સ વેર માય બ્રધર વિલ બી. ત્યાં તો એટલે ધેટ્સ વેર હું આવીશ નહીં. આઈ વિલ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. ત્યાં તો ધેટ્સ વેર એટલે કે તે જગ્યાએ તો હું રાહ જોતો હતો. એટલે કે હું રાહ જોઈ રહ્યો હતો. ચાલુ ભૂતકાળ. ધેટ્સ વેર આઈ વોઝ વેઇટિંગ. હું રાહ જોતો હતો, ઊભો તો રાહ જોઈને. ત્યાં તો એટલે કે હું રાહ જોઈ રહ્યો હતો, બરોબર. ત્યાં તો ધેટ્સ વેર આપણે બધા જઈ શકીએ છીએ. આપણે બધા વી ઓલ શકે છે, શકો છો, શકીએ છીએ, કેન પ્લસ મૂળ ક્રિયાપદ કેન ગો. ત્યાં તો ધેટ્સ વેર
આપણે બધા ભેગા થાશું, આપણે બધા વી ઓલ થાશું એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ભેગું એટલે ગેધર. ઘણા બધા લોકો કહે છે ટુગેધર, ઈ નાઉન નામમાં આવે ટુગેધર, અને ગેધર ક્રિયાપદ છે, ટુગેધર નાઉન છે. ધેટ્સ વાય, ચલો ધેટ્સ હુમ, તેને તો, એને તો, ઈ વ્યક્તિને તો, તેને તો, એને તો મેં મદદ કરી, એને તો મેં કીધું. ધેટ્સ હુમ, તેને તો, એને તો, તેને તો, એને તો, ચાલો તેને તો, એને તો, ધેટ્સ હુમ, તેને તો, એને તો, તે વ્યક્તિને તો, તેને તો, એને તો, તેને તો મેં બોલાવ્યો. ધેટ્સ હુમ, મેં બોલાવ્યો. બોલાવવું એટલે કોલનું ભૂતકાળનું રૂપ કોલ, આઈ કોલ. તેને તો, ધેટ્સ હુમ. આપણે બધા મદદ કરી રહ્યા છીએ, આપણે બધા એટલે વી ઓલ મદદ કરી રહ્યા છીએ. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી બહુવચનમાં આર. ધેય ઓલ આર હેલ્પિંગ. ચાલો તેને તો, એને તો, તેને તો, ધેટ્સ હુમ. મારા પપ્પાએ રૂપિયા આપ્યા, મારા પપ્પા, માય ફાધર. આપવું એટલે ગીવ નું ભૂતકાળનું રૂપ ગેવ. સાદા ભૂતકાળનું વાક્ય છે, કોઈ પણ કરતા હોય હાગમતે સહપરિવાર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તેને તો, ધેટ્સ હુમ. હું અંગ્રેજી શીખડાવું છું, જો શીખડાવું છું, આ મોતને શીખડાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ. હું શીખડાવું છું, આઈ ટીચ. ધેટ્સ હુમ, આઈ ટીચ ઇંગ્લિશ. રોજિંદા જીવનની ક્રિયા છે, નિયમિત ક્રિયા છે, સાદો વર્તમાન કાળ. તેને તો હું સારી રીતે જાણું છું, હું જાણું છું, આઈ નો. તેને એટલે હિમ, સારી રીતે વેરી વેલ. તેને તો હું સારી રીતે ઓળખું છું, આઈ નો હિમ વેરી વેલ. તેને તો, ધેટ્સ હુમ. આપણે રવિવારે મળીશું, આપણે એટલે વી વિલ, ને મળવું એટલે મીટ. ધેટ્સ હાઉ. તેવી રીતે તો, એવી રીતે તો, તેવી રીતે તો, એવી રીતે તો, એવી રીતે તો, તેવી રીતે તો, એવી રીતે તો, તેવી રીતે તો, એવી રીતે તો, ધેટ્સ હાઉ. તમે કેમ કીધું? એમ તો મેં કીધું, એમ તો હું ગયો, એમ તો અમે બેઠા. ચાલો અમે ગયા. ધેટ્સ હાઉ વી વેન્ટ. એમ તો હું બોલ્યો. ધેટ્સ હાઉ આઈ સ્પોક. એમ તો મારા ભાઈએ ગાડી ચલાવી. ધેટ્સ હાઉ માય બ્રધર ડ્રોવ અ કાર. એવી રીતે તો, સોરી માફ કરજો, એવી રીતે તો, ધેટ્સ હાઉ હું અંગ્રેજી શીખ્યો, આઈ લર્ન્ડ ઇંગ્લિશ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. એવી રીતે તો, ધેટ્સ હાઉ. મારા ભાઈએ ગાડી ચલાવી, મારા ભાઈએ ગાડી ચલાવી. માય બ્રધર ડ્રોવ અ કાર. સાદા ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગોનું વેન્ટ, લર્નનું લર્ન્ટ, ડ્રાઈવનું ડ્રોવ. તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો. એવી રીતે તો અમે બધા આવશું, અમે બધા આવશું. એવી રીતે તો, ધેટ્સ હાઉ અમે બધા વી ઓલ આવશું, વિલ કમ. એવી રીતે તો, એવી રીતે તો, તેવી રીતે તો, એવી રીતે તો, તેવી રીતે તો મેં કહ્યું. ચાલો એવી રીતે તો, ધેટ્સ હાઉ મેં કહ્યું, આઈ સેડ. એવી રીતે તો, તેવી રીતે તો ચંપક બોલ્યો, ચંપક બોલ્યો. ધેટ્સ હાઉ ચંપક બોલ્યો એટલે સ્પીકનું ભૂતકાળનું રૂપ સાદા ભૂતકાળનું વાક્ય છે. એવી રીતે તો, ધેટ્સ હાઉ ટપ્પુ રમી રહ્યો છે, હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. ટપ્પુ ઇઝ પ્લેઇંગ. એવી રીતે તો તમે કીધું, એ તમે કીધું એમ તો અમે બેઠા હાય. ધેટ્સ હાઉ અમે બધા બેઠા છીએ, વી ઓલ. હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમિઝાર આઈએનજી, વી ઓલ આર સિટિંગ. એવી રીતે તો તમે મહેનત કરો ને
તો તમારી તો એ પ્રમાણે એવી રીતે તો તમે પ્રથમ નંબર મેળવી શકો છો. યુ કેન પ્લસ મૂળ ક્રિયાપદ શકે છે, શકો છો, શકીએ છીએ, કેન. યુ કેન ગેટ ધ ફર્સ્ટ રેન્ક. એવી રીતે તો ધેટ્સ હાઉ તેને હી લખ્યું, રાઇટનું રોટ, વિશે આ શબ્દ એમપી છે, વિશે એટલે અબાઉટ, તેના પપ્પા વિશે, છોકરા માટે હીઝ ફાધર. ચાલો તે તો એ તો વસ્તુ માટે આવે, નિર્જીવ માટે આવે. ઈ તો મેં ખરીદ્યું, ઈ તો તે તો, ઈ તો તે તો. ચાલો ઈ તો તે તો. હું તમને વાક્ય આપીશ, તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ઈ તો તે તો, ઈ તો તે તો. ઈ તો મેં કીધું, ઈ તો મેં ખરીદ્યું. ધેટ્સ વોટ આઈ સેડ. તે તો ધેટ્સ વોટ તેઓએ તેને આપ્યું, તેઓએ આપ્યું. ગીવનું ગેવ, તેને એટલે હિમ, કઈ વસ્તુ હોય છે. તે તો ધેટ્સ વોટ હું તમને કહી રહ્યો છું, હું તમને કહી રહ્યો છું. આઈ એમ ટેલિંગ યુ. જો સે એટલે કહેવું, ટેલ એટલે કહેવું. પાછળ આવતી હોય કર્મ વિભક્તિ, જો અહીંયા કર્મ છે નહીં, આમાં કર્મ છે તો કર્મ આવતું શું મુકાય? ટેલ મુકાય. આઈ સેડ મેં કહ્યું, મેં તમને કહ્યું, આઈ ટોલ્ડ યુ. ચાલો તે તો કઈ વસ્તુ છે, ધેટ્સ વોટ. પાર્થ વેચી રહ્યો છે, હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. પાર્થ ઇઝ સેલિંગ, સેલ એટલે વેચવું. તે તો કઈક વસ્તુ છે, અમે બધા ખરીદીશું, અમે બધા વી ઓલ ખરીદીશું. સાદો ભવિષ્ય વિલ પ્લસ બાય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તે તો ધેટ્સ વોટ તેણી દોરી રહી છે, હાલમાં ક્રિયા ચાલુ છે, સી ઇઝ ડ્રોઈંગ. તે તો ધેટ્સ વોટ મારા મમ્મી બનાવી રહ્યા હતા, મારા મમ્મી બનાવી રહ્યા હતા. માય મધર હતા ચાલુ ભૂતકાળ, વોઝ વર્બ પ્લસ આઈએનજી. માય મધરમાં આવે વોઝ, મેક એટલે બનાવવું, ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય, આઈએનજી લાગે, વોઝ મેકિંગ. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ત્યારે તો સોરી એટલે તેથી ધેટ્સ વાય, ત્યારે તો ધેટ્સ વેન, ત્યાં તો ધેટ્સ વેર, તેને તો એને તો ધેટ્સ હુમ, તેવી રીતે તો ને તેને તો એને તો. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, હું તમને 5 વાક્ય આપું છું, 5 એક વાક્ય તમને આપું છું, તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. ચાલો મારા મન મોજીલા. એટલે જ અમે બધા રાજકોટ જઈ રહ્યા છીએ, રાજકોટ જઈ રહ્યા છીએ. એટલે જ અમે બધા રાજકોટ જઈ રહ્યા છીએ. ત્યારે તો હું રમી રહ્યો હતો, ત્યારે તો હું રમી રહ્યો હતો. ત્યાં તો ગોગી, ત્યાં તો ગોગી અંગ્રેજી શીખી રહ્યો હતો. ચાલો તેને તો એને તો અમે બોલાવતા નથી. ચાલો તેવી રીતે તો મેં ગાડી ચલાવી. તે તો હું આપીશ નહીં. ચાલો ધેટ્સ વાય એટલે તેથી, ધેટ્સ વેન ત્યારે તો સમય માટે આવે, ધેટ્સ વેર ત્યાં તો સ્થળ માટે આવે, ધેટ્સ હુમ તેને તો એને તો, ધેટ્સ હાવ તેવી રીતે તો, એવી રીતે તો, ધેટ્સ વોટ તે તો. ચાલો 6 વાક્ય તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો.
એટલે જ અમે બધા રાજકોટ જઈ રહ્યા છીએ. ત્યારે તો હું રમી રહ્યો હતો. ત્યાં તો ગોગી અંગ્રેજી શીખી રહ્યો હતો. તેને તો અમે બોલાવતા નથી. તેવી રીતે તો મેં ગાડી ચલાવી, એ તો હું આપીશ નહીં. તમને વિડીયો કેવો લાગ્યો? મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, અને આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. અને ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવા કે વિડીયો જોયા હશે નહીં. દરેક ગુજરાતીઓનું સ્વપ્ન થશે સાકાર. આ ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. દરરોજ વિડીયો જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. ગ્રુપમાં તમે પણ તમારા મિત્રને એડ કરી શકો છો. ઘણા બધા ગ્રુપ બની ગયા છે. દરરોજ ગ્રુપમાં PDF ફાઇલ ફ્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 7567778020 ઉપર. ચાલો, આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. દરરોજ એકથી એક ચડિયાતા વિડીયો આવે છે. ગુજુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં, હસતા હસતા, રમતા રમતા, એકદમ સરળ રીતથી આપણે સમજાવીએ છીએ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંગ્રેજીમાં તમને બધાને પાવરફુલ કરી દેવા છે આગામી મહિનાઓમાં. તમે જો, ગુજરાતના એક વ્યક્તિને પાવરફુલ કરી દેવા છે. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી. વિડીયો જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. બસ 7 સહકારની જવાબદારી તમારી. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરેક ગુજરાતીઓનું સ્વપ્ન આ ચેનલ પૂરું કરશે. દરેક ગુજરાતીઓને અંગ્રેજી બોલતા કરી દેશે આ ચેનલ. તો ચાલો થઈ જાવ તૈયાર. દરરોજ વિડીયો જોતા રહ્યો, મોજ કરતા રહ્યો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.